નમસ્કાર દર્શક મિત્રો. હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે અમુક નેતાઓ પાર્ટી બદલતા હોય છે. ત્યારે હાલમાં જ ખેડૂતોના મસીહા ગણાતા અને ખેડૂતો માટે સરકાર સામે હંમેશા લડાઈ લડી રહેલા અને ખેડૂતોના દરેક મુદ્દાને લઈને હંમેશા અવાજ ઉઠાવે એવા મોટા નેતા, ખેડૂતના નેતા એવા જેઓએ બોટાદની અંદર કડદા કાંડને લઈને મોટું સભાનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ ગુજરાતમાં કડદા પ્રથા બંધ કરાવી હતી અને ત્યારબાદ હળદરની અંદર ખેડૂતોનું મોટું સંમેલનનું આયોજન કર્યું હતું. એવા ખેડૂતના મોટા નેતા રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા અને ખેડૂતના નેતા તરીકે વિખ્યાત હતા. પરંતુ આ રાજુ કરપડા હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને મોટા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હસ્તે તેઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે આ રાજુ કરપડા જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તેને લઈને અમુક ખેડૂત નેતાઓ, અમુક ખેડૂત આગેવાનો એવું કહી રહ્યા છે કે રાજુ કરપડાએ ખેડૂતોની સાથે દગો કર્યો છે, ખેડૂતોની સાથે છેતરપિંડી કરી છે. પહેલાં ખેડૂતોના મુદ્દાને લઈને અવાજ ઉઠાવ્યો હતો અને હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તો શું અત્યાર સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ વિશે ગમે તેવી ભાષામાં વાત કરતા હતા અને ખેડૂતોના મુદ્દાને લઈને હંમેશા ખેડૂતો માટે લડાઈ લડશે એવું કહેતા હતા. તો શું રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે એટલે શું તેઓ ખેડૂતો માટે હવે કામ કરશે? તેને લઈને ઘણા બધા ખેડૂતો આગેવાનોએ અને નેતાઓએ વિડીયો દ્વારા એવું કહ્યું હતું કે રાજુ કરપડાએ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. હાલમાં રાજુ કરપડા પણ પોતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા બાદ આ મુદ્દાને લઈને કંઈ પણ બોલી ન શક્યા હતા. તો ખેડૂતના મોટા નેતા રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી અને ખેડૂતોની જે વાત હતી તે મુદ્દાને લઈને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, જેને કારણે ગુજરાતના રાજકારણમાં કંઈક નવો વળાંક આવ્યો હોય તેવા પણ સમાચાર મળી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.